ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણું ધોરણ 7 અને 8 માં એક મહત્વનું ચેપ્ટર છે રાશિઓની તુલના, બરાબર। જેની અંદર આપણે નફો ખોટથી લઈ ટકાવારી, વળતર, દલાલી આ બધી વસ્તુ કેવી રીતના શોધવી, બરાબર। અને સૌથી મહત્વની વસ્તુ છે ટકાવારી, બરાબર। એ વસ્તુ આપણે શોધતા શીખવાના છે આજની તારીખમાં। અને આ પ્રકારના દાખલા પણ તમારી એનએમએસ ની પરીક્ષામાં ઓછામાં ઓછા 2 થી 3 દાખલા 100% પૂછાશે, બરાબર। તો શરૂઆત આપણે ટકાવારીથી જ કરીએ છીએ। ધોરણ 7 ની અંદર આની અગાઉ પણ એક ચેપ્ટર છે ગુણોત્તર અને પ્રમાણ, બરાબર। એક ગુણોત્તર અને પ્રમાણ આપણે ધોરણ 6 ની અંદર આવતું જ હોય છે, બરાબર। એ તમે આરામથી શીખેલા હશો। તો આપણે એ ચેપ્ટર એ ટોપિક અત્યારે નથી લેતા, એના પછીનો ટોપિક જે છે આપણો ટકાવારી, તેનાથી આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ। જુઓ કે શું આ ટકાની વ્યાખ્યા લખેલી છે પહેલા તો મેં, કોઈ પણ કિંમતની 100 ના આધારે ગણતરી કરવી। કોઈ પણ કિંમત તમને આપેલી છે, એ કિંમત આપણે પૈસાના આધારે એટલે કે રૂપિયા પ્રમાણે હોઈ શકે છે, બરાબર। વિદ્યાર્થીઓની સંખ્યા હોઈ શકે છે, ફળોની સંખ્યા, વસ્તી ગણતરી, ઘણી બધી જગ્યાઓ પર તમે આ શબ્દ સાંભળેલો હશે। ન્યૂઝમાં પણ આપણે વારંવાર એક શબ્દ આવતો હોય છે કે ભાઈ ગયા વર્ષ કરતા આ વર્ષે 10% ઓછો વરસાદ પડ્યો, બરાબર ને। તો એ ટકાવારી એટલે શું એને સમજવું પડે। તો પહેલા તો વસ્તુ યાદ રાખવાનું છે કે જે આપણે કોઈ પણ કિંમતની 100 ના આધારે, કોના આધારે? 100 ના આધારે। પહેલા તો આ વસ્તુ સૌથી બેસ્ટ વસ્તુ છે જે મગજમાં ઉતાર દેવાનું છે કે કોઈ પણ વસ્તુની કિંમત હોય, બરાબર, એની 100 ના આધારે જે ગણતરી કરીએ, કોના આધારે? 100 ના, તેને કહેવાય છે ટકાવારી। આપણે ખ્યાલ જ દરેકને કે પર્સન્ટેજ, ઇંગ્લિશમાં એને પર્સન્ટેજ એવું કહીએ છીએ, જેના માટે હવે ત્રાસુ લીટો છે જેને સ્લેશ અને બંને બાજુ પર વર્તુળ, એ ગુણની ડાય એટલે કે ટકાવારીનું આપણું શું છે? એનું ચિહ્ન છે, બરાબર। અને આપણે ટકાવારીનું ચિહ્ન તરીકે ઓળખીશું, બરાબર। તો ટકાવારી આપણને સૌથી મેઇન વસ્તુ એ છે કે બે વસ્તુ શીખવાની છે। એક તો ટકાવારી કાઢતા પણ આવડવું જોઈએ, અને જો તમને ટકાવારી આપી દીધી છે તો એના ઉપરથી કિંમત મેળવતા પણ આવડવું જોઈએ। એટલે કેટલા ટકા થાય છે પહેલા વસ્તુ એ, બરાબર, અને કેટલા ટકા પ્રમાણે પછી આટલા ટકા થાય છે તો એના પ્રમાણે કેટલી કિંમત થાય, બરાબર। બે વસ્તુ આપણે શીખવાની છે। તો આની અંદર આપણે લઈશું કે ટકાવારી શોધવાની રીતની અંદર આમ તો જૂની ચોપડી પ્રમાણે બહુ સરળ રીત પણ આપણી પાસે હતી, બરાબર, અને એ રીત પ્રમાણે આપણે પણ શીખવાનું છે। અને નવી જે સિલેબસમાં આપણે રીત આવેલી છે, બરાબર, તેના આધારે આપણે વાત કરીશું કે જેમ કે આ નવા પ્રમાણેની છે ટકાવારી શોધવા માટે અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100। બહુ સિમ્પલ સૂત્ર બનેલું છે, અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100। આપણને ખબર છે અપૂર્ણાંક આપણો કે નવો શબ્દ નથી આપણા માટે। અપૂર્ણાંક એટલે શું? અંશ અને છેદ। અપૂર્ણાંક કોને કહીએ છીએ આપણે? અંશ અને છેદ વાળી સંખ્યાને શું કહીએ છીએ? અપૂર્ણાંક। તો અપૂર્ણાંક સ્વરૂપ એના ગુણ્યા તમે 100 કરી દો, બરાબર। જે પણ તમે દાખલો આપેલો હશે, એક દાખલો લઈશું તમને વધારે ખ્યાલ આવશે એના પ્રમાણે કે કઈ રીતના અપૂર્ણાંક સ્વરૂપ આપણે મેળવવું। હવે અપૂર્ણાંક સ્વરૂપ મેળવવા માટે તમે અહીંયા જુઓ શું લખેલું છે? એક આપણા અંશ અને છેદ, અપૂર્ણાંક કોને કહેવાય? તો કે અપૂર્ણાંકમાં એક ઉપર અંશ હોય, નીચે શું હોય છે? છેદ હોય છે, બરાબર ને। તો અંશ તરીકે તમારે શું લેવાનું છે? જેની ટકાવારી શોધવાની છે તેની કિંમત, જેની ટકાવારી શોધવાની છે તેની કિંમત, ભાગ્યા છેદમાં શું લેવાનું છે? કુલ કિંમત। શું લેવાનું છે તમારે? કુલ કિંમત, બરાબર। બહુ સિમ્પલ સૂત્ર બનાવવાનું છે, બહુ અત્યારે અઘરું કરવાનો પ્રયત્ન ના કરતા। આપણે જે જૂના સત્ર પ્રમાણે, જૂના જે ચોપડીઓ પ્રમાણે જે રીત છે એ બી તમને શીખવાડીશ કેવી રીતના હતી। તમને બે રીતમાંથી જે રીત ફાવતી હોય તમે એ રીતનો ઉપયોગ કરી શકો છો, બરાબર। હમણાં આ પ્રમાણે રીત આવે છે અને બંને વસ્તુ એક જ છે, બરાબર। અપૂર્ણાંક ગુણ્યા 100 એવું કહીએ છીએ। અપૂર્ણાંક એટલે અંશ અને છેદ। અંશમાં શું લેવાનું? જેની ટકાવારી શોધવાની છે તેની કિંમત, અને છેદમાં શું લેવાનું છે તમારે? કુલ કિંમત, અને એના ગુણ્યા કેટલા કરી દેવાના તમારે? 100, એટલે ટકાવારી મળી જાય તમને, બરાબર, બરાબર। હવે આ અપૂર્ણાંક સ્વરૂપ છે
અને એના ગુણ્યા આપણે શું કરવાનું છે 100 કરવાના છે એક દાખલો લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતના આપણે અપૂર્ણાંક સ્વરૂપ લેવું અને એના ગુણ્યા 100 કઈ રીતના કરીશું બરાબર તો અહીંયા જુઓ એક દાખલો લીધેલો છે તમે ધ્યાનથી વાંચો કે એક ટોપલામાં કુલ 200 ફળો છે કુલ ફળો કેટલા છે 200 બરાબર જેમાંથી 50 કેરી છે 100 સફરજન છે 25 ચીકુ અને 25 જામફળ છે અને તો દરેકની એટલે કે દરેક ફળની કિંમત એ કુલની કિંમત લખી ગઈ છે બરાબર દરેકની એટલે કે દરેક ફળની ટકાવારી શોધો બરાબર દરેક ફળની ટકાવારી શોધો એક ટોપલાની અંદર કુલ 200 ફળો છે કુલ ફળો કેટલા છે 200 50 કેરી 100 સફરજન 25 ચીકુ અને 25 જામફળ છે દરેક ફળની કેટલા ફળ છે કુલ ફળોના પ્રકાર કેટલા છે એક કેરી છે સફરજન ચીકુ જામફળ કુલ 4 પ્રકારના ફળો છે બરાબર ટોપલું હોય કે લારી છે ગમે તે હોય હવે દરેકની આપણે શું શોધવાનું છે તો કે ટકાવારી શોધવાની છે તો નંબર 1 પર લઈએ આપણે ધારો કે લઈએ છે પહેલા નંબર પર કેરી છે બરાબર ને તો કેરીની ટકાવારી બરાબર હવે કેરીની ટકાવારી માટે આપણું સૂત્ર કયું છે તો કે અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100 બરાબર તો અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે અહીંયા કેરીની સંખ્યા ઉપર આવશે કેરીની સંખ્યા ક્યાં આવશે તમારે ઉપર અંશમાં અને નીચે શું આવશે તમારે કુલ ફળો આવશે ગુણ્યા કેટલા આવશે તમારે 100 ગુણ્યા કેટલા કરી દેવાના તમારે 100 કરવાના છે બરાબર તો કેરીની ટકાવારી શોધવા માટે અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે શું ઉપર શું લીધું છે કેરીની કિંમત બરાબર સોરી કેરીની સંખ્યા અને નીચે આપણે કુલ એવું નીચે શું લખતા હતા કુલ લખતા હતા ને આપણે કુલ એટલે કુલ ફળો આવશે બરાબર હવે તમે જુઓ કે કેરીની સંખ્યા કેટલી છે આપણી પાસે તો કે 50 કુલ ફળો કેટલા છે આપણી પાસે 200 ગુણ્યા 100 બરાબર સૂત્ર એવું નથી કે સૂત્ર તમારે બેઠું યાદ રાખવાનું છે કે એના પ્રમાણે તમારે દાખલો કરવાનો છે એવું પણ નથી બરાબર ને ટકાવારી શોધવા માટે જેની ટકાવારી શોધવાની છે તે ભાગ્યા કુલ ગુણ્યા 100 બરાબર અહીંયા કોની ટકાવારી શોધવાની છે આપણે કેરીની તો કેરીની સંખ્યા નીચે શું આવશે કુલ આવશે અને એના ગુણ્યા કેટલા કરી દેવાના 100 બરાબર અહીંયા જો કેરીની સંખ્યા 50 હતી કુલ ફળો કેટલા છે આપણી પાસે 200 અને એના ગુણ્યા આપણે કેટલા કરેલા છે 100 કરેલા છે બરાબર જે શક્ય હોય તેટલી વસ્તુ આપણે સરખા હોય એટલે 0 અહીંયાથી 0 અહીંયા ઉડી જશે બરાબર 2 અને 25 ને કાપીએ તો 25 દુ 50 બે સરખા ઉડી ગયા એટલે થશે આપણી 25% કેરી ખ્યાલ આવ્યો તો કેરીની ટકાવારી કેટલી થઈ ગઈ આપણે 25% બરાબર બહુ સિમ્પલ છે કે જેની ટકાવારી શોધવાની હોય તેની કિંમત ભાગ્યા કુલ કિંમત ગુણ્યા 100 બરાબર આ ફક્ત ફળો માટે છે એવું નથી કહેતો ખ્યાલ આવે કે ના સમજો વસ્તુ કે ધોરણ 8 ના બાળકોની સંખ્યા કુલ બાળકો માની લઈએ કે આપણે 50 બાળકો છે આખા વર્ગની અંદર કુલ કેટલા બાળકો છે 50 એમાંથી 20 છોકરીઓ છે 30 છોકરાઓ છે બરાબર ને 20 છોકરીઓ છે અને 30 શું છે આપણે છોકરાઓ છે તમને એમ કહે છે કે ભાઈ છોકરીઓની ટકાવારી શોધો અને છોકરાઓની ટકાવારી શોધો બરાબર ને તો સૂત્ર કઈ રીતના બની જશે આપણું સૂત્ર બનાવવાની જરૂર પણ નથી ધારો કે છોકરીઓની ટકાવારી શોધી છોકરીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થી ગુણ્યા 100 એટલે સૂત્રને એવું નથી કે બેઠું સૂત્ર આપણા મગજમાં બેસી જવું જોઈએ એવું નથી કહેતો અહીંયા જે મેં આગળ સૂત્ર લખ્યું હતું બરાબર ને એ જ સૂત્ર મગજમાં આવી જવું જોઈએ હું એવું બિલકુલ તમને જણાવતો નથી તમારે ખાલી એટલું વસ્તુ યાદ રાખવાની છે કે જેની ટકાવારી શોધવાની હોય તે ભાગ્યા કુલ ગુણ્યા 100 બરાબર
હવે ધારો કે આપણે નેક્સ્ટ જોઈએ કેરી પછી શું છે સફરજન છે. સફરજન છે ને બરાબર. તો સફરજનની ટકાવારી આપણે શોધવી છે. સફરજનની ટકાવારી બરાબર સફરજનની સંખ્યા કેટલી છે 100 ભાગ્યા કુલ ફળો કેટલા છે ફરીથી 200 એટલે ગુણ્યા 100 બરાબર. 0 0 0 0 જતી રહેશે 100 ને 100 ના વર્ગ પાડીએ તો 25 50 દુ 50 બે બે ઉડી ગયા તો ટકાવારી કેટલી થઈ ગઈ એની 50%. કેટલા થઈ ગયા એના 50%. સફરજનની ટકાવારી કેટલી થઈ ગઈ 50%. બરાબર. એ જ પ્રમાણે પછી બાકી છે આપણે 25 ચીકુ છે બરાબર. તો ચીકુની ટકાવારી તો ચીકુની સંખ્યા કેટલી છે આપણી પાસે 25 ભાગ્યા કુલ ફળો કેટલા છે આપણી પાસે 200 એના ગુણ્યા 100. જો એ તો સૂત્ર લખતો પણ નથી, લખવાની જરૂર પણ નથી. ખ્યાલ આવે કે નહીં? જો તમે એનએમએસ ની પરીક્ષામાં લખતા હોય તો સૂત્ર લખવાની તમારે જરૂર નથી. તમારે ફક્ત એનો જવાબ લાવવાનો છે બરાબર ને. એટલે તમારે તો ખાલી આટલું જ કરવાનું કે જેની ટકાવારી શોધવાની છે તે એના ભાગ્યા કુલ ગુણ્યા 100 બરાબર. 0 0 આપણે અહીંયા ઉડી જાય છે બરાબર. 25 બરાબર શું મળશે આપણને 25 ભાગ્યા 2. જો 25 ભાગ્યા 2 કરું એટલે કે 25 ના અડધા કરું તો કેટલા મળશે આપણને 12.5%. 12.5%. ફરી એક વખત તમને કહું છું કે ટકાવારી શોધવા માટે કોઈ પણ જગ્યાએ ટકાવારી તમારે શોધવાની છે કોઈ પણ સ્થળે બરાબર. કોઈ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મેં આખા દિવસમાં 10 કિલો કેળા લઈને બેઠો હતો. એક વ્યક્તિ 10 કિલો કેળા લઈને બેઠો છે 10 કિલો બરાબર ને. એ એમ કહે છે કે મારા આખા દિવસ દરમિયાન 8 કિલો વેચાઈ ગયા. કેટલા કિલો વેચાઈ ગયા છે 8 કિલો બરાબર. એટલે 2 કિલો બાકી રહ્યા એની પાસે. કેટલા કિલો બાકી રહેશે 2 કિલો. તો તમને એમ કહે છે કેટલા ટકા ફળ વેચાઈ ગયા. કેટલા ટકા ફળ વેચાઈ ગયા એટલે વેચાયા છે તે ફળની કિંમત લેવાની ને. એટલે ઉપર અંશમાં શું આવશે 8 છેદમાં શું આવશે કુલ કેટલા હતા 10 ગુણ્યા 100 કરી નાખો બરાબર. એ ટકાવારીનું કોઈ સૂત્ર તો આવતું પણ નથી બરાબર. અપૂર્ણાંક ગુણ્યા 100 એવું લખી દેવામાં આવે છે પણ અપૂર્ણાંકમાં શું અંશ અને છેદ આવે. અંશમાં શું આવશે તમારે જેની ટકાવારી શોધવાની છે તે. છેદમાં શું આવશે તમારે જેની એની કુલ સંખ્યા કેટલી છે તે અને એના ગુણ્યા 100 બરાબર. તો આપણે નેક્સ્ટ હવે